હલો દોસ્તો, ધનશ્રી એકેડેમીથી હું નિમિત સર બોલી રહ્યો છું. કેમ છો બધા મજામાં ને? સો નવા વર્ષમાં બધાનું સ્વાગત છે. જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇકનું બટન દબાવી દો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું અથવા નવું કોન્ટેન્ટ અપલોડ કરું તો તમને વિડીયો મળી જાય, તમને જાણવા મળી જાય. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ મળે છે. તો શીખી સમજી પ્રેક્ટિસ કરીને બજારમાં આગળ વધજો. જો તમારું ડીમેટ એકાઉન્ટ ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એનાથી ડીમેટ એકાઉન્ટ ખોલી લેજો. અત્યારે ઓફર ચાલુ છે, ફ્રી ઓફ કોસ્ટમાં ઓપન થઈ રહ્યું છે. તો પ્લીઝ જલ્દી ડીમેટ એકાઉન્ટ ઓપન કરી લેજો. નીચે લિંક ડીમેટની આપેલી છે. આજે આપણે ચર્ચા કરશું કે આ વર્ષમાં જે પ્રાઇસ શોકર કે જે સ્ટોકની અંદર બહુ જબરજસ્ત મોમેન્ટ આવી છે, એવા કયા સ્ટોક છે એની પર આપણે આજે ચર્ચા કરવાના છે. તો હવે 2024ની શરૂઆત થઈ ગઈ છે. આજે ચોથો દિવસ છે, 4 જાન્યુઆરી 2024 છે. અને આ 4 દિવસની અંદર આપણે વાત કરીએ તો એવા સ્ટોક છે કે જેણે ભરપૂર રિટર્ન આપ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો એ છે અલોક ઇન્ડસ્ટ્રી, સન ફાર્મા એડવાન્સ રિસર્ચ છે અને શોભા. આ ત્રણ છે કે જેને જબરજસ્ત રિટર્ન આપ્યું છે છેલ્લા 4 દિવસમાં, એટલે કે નવા વર્ષમાં. તો લાર્જ કેપ અને મિડ કેપ સ્ટોકમાં વાત કરીએ તો અલોક ઇન્ડસ્ટ્રી છેલ્લા 3 દિવસમાં 26% વધારે રિટર્ન આપી ચૂક્યું છે અને સન ફાર્મા 24.44% જેટલું રિટર્ન આપી ચૂક્યું છે અને શોભા 25.5%નું રિટર્ન આપી ચૂક્યું છે. તો જબરજસ્ત રિટર્ન આ ત્રણ સ્ટોકે આપ્યું છે. તો આપણે શોભા વિશે પહેલા વાત કરીએ. આજે ગુરુવાર 4 જાન્યુઆરી 2024 કે રિયલ એસ્ટેટ કંપની શોભા એને 15.5%નું આજે જબરજસ્ત તેજી થઈ છે. આ સ્ટોકની અંદર 1296 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો અને એક સપ્તાહની અંદર 20%થી વધારે તેજી થઈ ગઈ છે. એટલે વિચાર કરો કે 3 મહિનાની અંદર આની અંદર ટોટલ આપણે ગણીએ તો 80%નું રિટર્ન આપ્યું છે. 80%નું મિત્રો રિટર્ન, એટલે જબરજસ્ત રિટર્ન એણે આપ્યું છે. કુલ 13માંથી 11 એનાલિસ્ટ છે જે બજારના એ શોભા શેરોમાં ખરીદવાની સલાહ આપે છે અને બાકીના 2 લોકો છે એ વિશ્લેષક પણ વેચવાની સલાહ આપે છે. તો જનરલી વધારે વિશ્લેષક છે એ લોકો બધા બાય કરવાની સલાહ આપે છે. આગળ વધતા પહેલા આપણે ડિસ્ક્લેમર આપી દઈએ કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે વાતો કરી રહ્યા છીએ. કોઈ પણ બાય સેલની સલાહ આપતા નથી. તો કોઈ પણ ટ્રેડ લેતા પહેલા પોતાના વિત્તીય સલાહકારની સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો એ વસ્તુ બહુ મહત્વની છે અને ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે આગળ જોઈએ કે સન ફાર્મા એડવાન્સ રિસર્ચ કંપનીએ આજ થોડો નીચે હતો, દબાવમાં હતો, પણ છેલ્લા એક અઠવાડિયામાં 41%થી વધારે રિટર્ન આપી ચૂક્યો છે અને લોકોને માલામાલ કરી રહ્યો છે. બધા ઇન્વેસ્ટરને સ્ટોક આજે 1% નીચે હતો, 383 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. આમાં પણ ઘણા એનાલિસ્ટ બુલિશ છે અને ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. બજારના એનાલિસ્ટો છે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ત્રીજા સ્ટોક વિશે આપણે વાત કરીએ તો એ છે અલોક ઇન્ડસ્ટ્રીઝ. અલોક ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો 27 રૂપિયા 20 પૈસાની આસપાસ આ શેર આજે કારોબાર કરી રહ્યો હતો અને આ સ્ટોક છેલ્લા એક અઠવાડિયામાં 28%ની ઊંચાઈ મતલબ રિટર્ન આપી ચૂક્યો છે. 3 મહિનામાં 48%થી વધારે એમાં ઉછળી ગયો છે. આ સ્ટોકમાં વિદેશી નિવેશક પણ હિસ્સેદારી છે એ જે છે 2.2% હતી જે 2.7% થઈ ગઈ છે વધીને. એટલે કે વિદેશી નિવેશકે પણ એનો હિસ્સો વધાર્યો છે. પ્રમોટરનો હિસ્સો 75% છે અને ઘરેલું નિવેશક જે આપણા છે ભારતના, એનું હોલ્ડિંગ છે 0.43% ઘટીને 0.35% રહી ગયું છે. એટલે કે ઓછું થયું છે અને અન્યની હિસ્સેદારી 22.58% છે. તો આ એના વિશે માહિતી આપી મિત્રો કે અલોક ઇન્ડસ્ટ્રીનું શું બેકગ્રાઉન્ડ છે, શું છે, એ બધી વસ્તુ મેં તમને સમજાવી. હવે આપણે જોઈએ કે આ શેરની અંદર શું કરવું જોઈએ, રહેવું જોઈએ કે નીકળવું જોઈએ. ડિસિઝન તમારે લેવાનું છે. તમે તમારી વિચાર શક્તિના હિસાબે જરૂર ડિસિઝન લેજો. હવે આપણે વન બાય વન એક સ્ટોક જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો શોભાની વાત કરીએ તો શોભાનો સ્ટોક જો કન્ટિન્યુઅસ 3 નવેમ્બરથી ભાગી રહ્યો છે અને આજે તો જો કેટલું જબરજસ્ત તેજી આવી ગઈ છે. આજે બંધ થયો છે 1295 પર, 175 રૂપિયા વધીને 15.5%ની આજે પર્સન્ટેજમાં વધ્યું છે. એટલે 15.5% વધ્યો છે. આ શોભાની વાત કરી રહ્યા છે. હવે આપણે જોઈએ તો
સન ફાર્મા એડવાન્સ રિસર્ચની વાત કરીએ તો આજે 384.90 આસપાસ બંધ થયો છે. 0.5% આજે નીચે રહ્યો છે, પણ આ તમે જુઓ એની મુવમેન્ટ કેટલી જબરજસ્ત અહીંયાથી 238 રૂપિયાથી 384 સુધીના આવી ગયો. હાઈ તો એનું જો 399 નો હાઈ પણ છે. તો જબરજસ્ત તેજી થઈ છે, વન વે આમાં તેજી થઈ છે. હવે આપણે અલોક ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ. આ રહ્યું અલોક ઇન્ડસ્ટ્રી, જો અહીંયાથી કોન્સોલિડેટ કરતો તો અહીંયા 21.95 અને 20 રૂપિયાની આસપાસ, અને ત્યાંથી આ ભાગ્યો સ્ટોક. આ જો અહીંયા આજે હાઈ બનાવ્યો 28.85 નો આજે હાઈ બનાવેલો, અહીંયા બંધ થયો છે આ ભાવની આસપાસ, 27 રૂપિયા 15 પૈસાની આસપાસ બંધ થયો છે. તો આમાં પણ જબરજસ્ત તેજી જોવા મળી છે. તો ત્રણેય સ્ટોકમાં જબરજસ્ત તેજી જોવા મળી છે. મિત્રો, તમે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો કમેન્ટમાં જરૂર લખજો, તો મને ખબર પડે. તમારે જો શેર બજાર શીખવું હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો એનાથી જોઈન થઈ જાઓ, કોર્સ ખરીદો અને શીખો, સમજો, પ્રેક્ટિસ કરીને આગળ વધજો. બસ આજના માટે એટલું જ. આપણે ફરીથી નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.